આપનો પરિચય? વિક્રમ બોરીચા, ગરડા શહેર ભાજપ પ્રમુખ. ગઢડા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. શું કહેશો આપ? આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું કે સ્વદેશી અપનાવો, દેશ બસાવો. ત્યારે ગરડા નગરપાલિકા અને આપણા તંત્ર દ્વારા જ્યારે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમે ગરડા શહેર ભાજપની ટીમે આજે મેળાની મુલાકાત લીધી, નાની મોટી ખરીદી કરી અને અહીંના લોકલ વેપારીઓને કઈ રીતે સીધો લાભ મળે અને ફાયદો મળે તે માટે અમે ગરડા શહેરની જનતાને અને ગરડા તાલુકાની જનતાને આહવાન કર્યું છે કે આ મેળાનો લાભ લ્યો, આ મેળામાં અવશ્ય પધારો અને બધાની મુલાકાત લ્યો અને એમાંથી નાની મોટી ખરીદી કરો. એટલે આપણા જ ભાઈઓને આપણી જ આર્થિક રીતે એને સહયોગ બની રહે અને આપણે લોકલ વસ્તુનો કઈ રીતે સારો ઉપયોગ થાય અને સ્વદેશી કઈ રીતે વસ્તુ વપરાય, ખૂબ જ એનો આગ્રહ રાખવો એવી અપેક્ષા સાથે વીરમુક્ત વસ્તુ ભારત માતા કી જય. વિક્રમભાઈ, મેળાનું આયોજન કઈ રીતનું કરવામાં આવ્યું છે અને લોકો કેવા ઉત્સાહ સાથે ખરીદી કરવા આવે છે? મેળાનું આયોજન તો અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે કે લોકલ ફોર વોકલનું. તો લોકો ઘણા માણસો અહીંયા મેળાનું આયોજન જોઈને પણ આંટો મારે છે અને એની ખરીદી કરે છે અને ખૂબ ઉત્સાહ છે અને સ્ટોલ પણ ઘણા બધા સ્ટોલ છે અને કઈ રીતે લોકલ વસ્તુનો ઉપયોગ પણ ઘણો સારી રીતે ગરડાની જનતા કરી રહી છે. અને આમાં સ્ટોલના માધ્યમથી અહીંના લોકલ વેપારીઓને આવી રીતના જો મેળાનું આયોજન થાય તો બીજી વાર આજે 22 વેપારીઓ છે તો એની બદલે આવતા મેળાની અંદર આ 50 વેપારીઓ પણ આમાં ભાગ લઈ શકે છે. કેમ કે એકવાર લોકલ વસ્તુનો ઉપયોગ થાય તો બધા વેપારીઓને એવું થાય કે આપણે કઈ રીતે લોકલ વસ્તુ વેચવી અને ગરડાની જનતાને પણ આનો આગ્રહ રાખે છે અને ગરડાની જનતાએ પણ પૂરો લાભ લીધો છે.